हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएमबी हुनर। आज अपने मेन्स वॉलेट बनावता શીખીશું। એના માટે મટીરિયલ આપણાને શું જોશે આપણે એ લખી લઈએ। ફર્સ્ટ આપણાને જોશે 10 इंचेस बाय 4.5 इंचेसનું એક સેટ, 10 इंचेस बाय 4.5 इंचेस બે પીસીસ। આપણે ઇનર અને આઉટરમાં બે બાજુ સેમ જ પીસ લઈ રહ્યા છે, કપડું લઈ રહ્યા છે। ઓકે, આ બે પીસ અને સ્પંચ। ઓકે, 10 बाय 4.5 इंचेस। ओके, आ एक चीज पड़ी गયું। પછી આપણે 10 बाय 3.5 इंचेस અને 10 बाय 1 इंच આ બે પીસ લઈ રહ્યા છે। 10 बाय 3.5 इंचेस અને 10 बाय 1 इंच આમ એક પીસ, एक सेट। પછી હજી એક આ 10 बाय 4.5 इंचेस છે, 10 बाय 4.5 इंचेस એક પીસ। પછી હજી એક 10 बाय 4.5 इंचेस નું હજી એક પીસ। પછી આના સાથે 4.5 बाय 4 इंचेस નું એક પીસ છે। પછી 4.5 बाय 3.5 इंचेस નું એક પીસ છે। 4.5 बाय 3 इंचेस નું એક પીસ છે અને 4.5 बाय 2.5 इंचेस નું એક પીસ છે। આ ચાર પીસ થઈ ગયા। પછી 4.5 बाय 4 इंचेस નું એક પીસ છે। 4.5 बाय 3.5 નું એક પીસ છે અને 2.5 बाय 3 इंचेस નું એક પીસ છે। આ બીજો સેટ થઈ ગયો। ઓકે, મને પાઇપિંગ માટે 3.5 बाय 2 इंचेस ની સ્ટ્રીપ જોશે, લંબી એટલી મોટી। 3.2 बाय 35 इंचेस, 2 इंचेस मोटी અને 35 इंचेस लंबी। ओके, आ पाइपिंग માટે જોશે। પછી આપણાને વેલ્ક્રો જોશે અને ચેન જોશે, મેચિંગ એક જ ચેન જોશે આ ટાઈમ। ઓકે, હવે આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરીએ। ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ 10 इंचेस बाय 4.5 इंचेस ना બે પીસ પ્લસ આપણો જે સ્પંચ છે એ લેશું। ઓકે, આ એક પીસ છે, એના વચમાં આપણે આ બીજું મૂકશું, સ્પંચ મૂકશું અને એના ઉપર આ પીસ મૂકી દઈશું। ઓકે, અને આપણે ચારે બાજુ સિલાઈ મારી દઈશું। 1 2 3 4 આપણે સ્ટિચ કરી દઈશું। ઠીક છે, આ થઈ ગયું। પછી આપણું છે 10 बाय 3.5 इंचेस અને 10 बाय 1 इंच। ओके, આમાં આપણે શું કરશું કે અહીંયાથી ફોલ્ડ કરી લઈશું થોડું નીટનેસ માટે અને આને બે બાજુથી આપણે અંદર ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે। પછી આપણે આના પર ચેન મૂકી દઈશું, ચેન મૂકી દઈશું આવી રીતે અને ચેન અટેચ કરી કાઢશું। ઓકે, આ થઈ ગયું। હવે આ છે 10 बाय 4.5 इंचेस, આને આપણે ખાલી ઉપરથી ફોલ્ડ કરી દઈશું અંદર બાજુ। ઓકે, આ એક પીસને આ બીજું 10 बाय 4 इंचेस 4.5 इंचेसનું પીસ છે, 10 बाय 4.5 इंचेसનું આજે ત્રીજું પીસ છે। ઓકે, એને બી ખાલી ઉપરથી ફોલ્ડ કરી દઈશું। ઠીક છે, આમ અંદર બાજુ। હવે આના સાથે આપણા જે પીસેસ છે 4.5 बाय 4 इंचेस, 4.5 बाय 3.5 इंचेस, 4.5 बाय 3 इंचेस અને 4.5 बाय
2.5 इंचेस. 4.5 આપની વિડ્થ છે, 2.5, 3, 3.5, 4 આપનું લેન્થ છે. ઓકે, આ ચારે પીસને આપણે શું કરશું કે ચારે કોર્નરથી જરા જરા આપણે ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે. ઓકે, આ ચારે પીસને ફોલ્ડ કરી દઈશું. પછી આ છે આપનું 4.5 by 4 inches, 4.5 by 3.5 inches અને 3.5, 2.5 by 3 inches. આ ત્રણેય પીસને બી આપણે ચારે સાઈડથી અંદર થોડું ફોલ્ડ કરી દઈશું નીટનેસ માટે. ઓકે, આપણે આટલું જ સીવીએ, પછી આપણે અટેચ કરતા જોઈએ. આપણા જેમ સ્ટિચિંગ કરવાનું બતાવેલું જેમ કરી લીધું છે. ઓકે, આ આપનું 10 by 4.5 ઇંચનું પીસ છે. ઓકે, જેને આપણે વચમાં સ્પંચ નાખીને ચાર બાજુથી સીવી લીધું છે. ઠીક છે. હવે આપણે શું કરશું કે આપનું જે બીજું પીસ છે 10 by 3.5, 10 by 1 આપણે વચમાં ચેન નાખી છે એના પર મૂકશું. ઓકે, અને આપણે 1, 2, 3, 4 ચારે બાજુથી આને સ્ટિચ કરી દઈશું. ઠીક છે. સ્ટિચ કર્યા બાદ ફક્ત આટલો જે એરિયા છે ને આમાં એને આપણે બાઇન્ડિંગ કરી લઈશું. બાઇન્ડિંગ કઈ तरह કરશું કે આપણે બાઇન્ડિંગ સ્ટ્રીપ છે આ અને હાફ ફોલ્ડ કરશું. ઓકે, यहाँ મૂકશું અને આમ પાછળ લઈ લઈશું. ફક્ત આટલું જ એરિયા આપણે બાઇન્ડિંગ કરશું પહેલાં. ઓકે, આ સાઈડ પર મૂકી દઈએ. આ પાર્ટ થઈ ગયો. ઠીક છે. હવે આ આપનું બીજું 10 by 4.5 ઇંચનું પીસ છે, એને આમને આમ જ મૂકી રાખશું આપણે. ઠીક છે. હવે આપનું ત્રીજું 10 by 4.5 ઇંચનું પીસ છે. ઠીક છે. એના સાથે આપણે ચાર પોકેટ કાપેલા 4.5 inches by 4 inches, 4.5 by 3.5 inches, 4.5 by 3 inches, 4.5 by 2 inches. ઓકે, હવે આપણે શું કરશું આને જ્યાં સિલાઈ છે ને ઉપર વहाँ મૂકશું. ઓકે, આમ મૂકશું. 1, 2, હવે આપણે શું કરશું આ આપનું 10.5 ઇંચનું પીસ છે. ઓકે, 10 by 4.5નું. હવે આપણે શું કરશું આ પેલું આપણું એક પીસ છે 4 by 4.5, એના પર આપણે 4.5 by 3.5 ઇંચનું પીસ મૂકશું. ઓકે, અને આપણે 1, 2, 3 સિલાઈ લઈ લઈશું. ઓકે, પછી આપણે 4.5 inches by 3 inchનું પીસ મૂકશું અને એને અગેન સિલાઈ લઈ લઈશું. 1, 2, 3. પછી આ આપનું 4.5 inches by 2.5 inchનું પીસ મૂકશું અને એને અગેન 3 સાઈડથી સિલાઈ લઈ લઈશું. ઠીક છે. આ ચારે આપણે સિલાઈ લઈ લીધું તો આમ ચાર પેકેટ બની જશે. ઓકે, અને આપણે સાઈડ પર મૂકી દઈએ. ઠીક છે. આ આપનું બીજું છે 4.5 inches by 4 inches, પછી 4.5 by 3.5 inches. ઓકે, અને આ 3.5 inches by 2.5 inches by 3 inchનું. ઠીક છે. આ આપનું ફ્લેપ છે. તો આપણે શું કરશું અડધો ઇંચ જેટલું નીચે ઉતારશું અને આને यहाँ સિલાઈ મારી દઈશું. 1 ઇંચ જેટલું નીચે ઉતારશું. જો પેલા આને હાફ ફોલ્ડ કરી કાઢશું. આનું સેન્ટર આવી ગયું. આનું સેન્ટર આવી ગયું. ઠીક છે. હવે 1 ઇંચ જેટલું નીચે ઉતારશું. ઓકે, અને આને यहाँ મૂકી દઈશું આમ. ઓકે, અને यहाँ સિલાઈ મારી દઈશું. ખાલી यहाँ સિલાઈ મારશું નીચે. ઠીક છે. આપણે આટલું કરીએ પછી આગળ કરીએ. આ આપણે અટેચ કરી કાઢું છે. બરાબર, જો 1 ઇંચ નીચે કરીને અટેચ કરી કાઢું છે. હવે આપણે શું કરશું કે આને હાફ ફોલ્ડ કરશું પાછું. ઓકે, અને માર્કિંગ કરી કાઢશું.
ઠીક છે. હવે આપણે શું કરશું કે આ વેલ્ક્રો લેશું, આપણે આટલું નાનું વેલ્ક્રો લીધું છે 1 ઇંચ જેટલું, અને એને હાફ ફોલ્ડ કરશું અને અહીંયા મૂકી દઈશું અને અહીંયા 4 બાજુ આપણે સીવી લઈશું. ઠીક છે. આ સીવી લઈશું. પહેલાં આપણે આટલું સીવી લઈએ, પછી આગળ કરતા જઈએ. આ આપણે એક વેલ્ક્રો લગાડી કરો, બરાબર. હવે આપનું જે બીજું પીસ હતું 4.5 ઇંચીસ બાય 3.5 ઇંચીસનું, એને આના પર મૂકશું. ઓકે, નીચે ટચ કરશું, બરાબર. ઓકે, હવે આપણે આને આમ ફ્લેપ કરી કાઢશું. થોડો ફ્લેપ મોટો રાખજો, આમ. ઓકે, હવે મેઝરમેન્ટ લઈ લો. જો અમે પેનથી ડ્રો કરી કાઢું છે, બરાબર. यहाँ મૂકી દેજો. ઓકે, અને આ ક્લોઝ કરી દેજો. ઠીક છે. પહેલાં આને એટલું સ્ટિચ મારજો, પછી પહેલાં આપણે એટલું સ્ટિચ મારીએ, પછી આગળ કરીએ. આપને વેલ્ક્રો અટેચ કરી કાઢો છો. ઓકે, હવે આપણે આને આમ મૂકી દઈશું, આમ, અને 1 2 3 બાજુ સ્ટિચ મારી દઈશું. જો, અને આપણું ફ્લેપ વાળું પોકેટ તૈયાર. ઠીક છે. આપણે આ પોકેટ કમ્પ્લીટ કરીએ, પછી આગળ કરીએ. હા, જો આપનું પોકેટ અટેચ થઈ ગયું. ઓકે, આપનું પોકેટ ક્લોઝ થઈ ગયું. આ એક થઈ ગયું. પછી આપના બીજા જે 4 પીસીસ હતા નાના નાના સ્મોલવાળા, એ આ રહ્યા, એ પણ આપણે સ્ટિચ કરી કાઢે છે. જો 1 2 આખા પોકેટ મળે છે આપણાને. ઠીક છે. હવે આપણે શું કરશું કે પહેલાં આને હાફ કરશું. આ આપનું 10 બાય 4.5 ઇંચીસનું પીસ છે, બરાબર. પહેલાં આને હાફ કરશું. ઠીક છે. હવે છે ને અહીંયાથી ½ ઇંચ જેટલું છોડશું આપણે, તાકે પાઇપિંગ આવી જાય यहाँ પર, એના માટે. અને મૂકશું यहाँ. ઓકે, અને 1 2 અને 3, 1 2 ને 3, આ ચોથું આપણું એક પોકેટ હજી બની જશે. ઓકે, આ એક થઈ ગયું. સેમ આ બીજું ½ ઇંચ જેટલું છોડજો, ટોપ પર મૂકજો. 1 2 3. સો બે આમને સામને આપણા પોકેટ્સ થઈ ગયા. ઠીક છે. આપણે આ બે સ્ટિચ કરીએ, પછી વોલેટને પૂરી કરીએ. હવે આપણે ફાઇનલ જોઈનિંગ કરીએ. ઓકે, આ આપનું ચેન વાળું પીસ છે, એના ઉપર આપણે આ 10 બાય 5 10 ઇંચીસ બાય 4.5 ઇંચીસનું પીસ મૂકીએ. આપણે આ પાઇપિંગના લેવલ પર મૂકશું. ઓકે, આમ 2 થઈ ગયું. પછી આ જેમાં આપણે પોકેટ અટેચ કરા છે એ મૂકશું. ઓકે, આપણે મૂકી દીધું. હવે આપણે 1 2 ને 3 આમ સ્ટિચ મારી દઈશું. ઠીક છે. તો આપણી વોલેટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પછી આપણે પાઇપિંગ કરી કાઢશું લાસ્ટમાં. આ આપણે એ જોઈન કરી કાઢવું છે વોલેટને. ઠીક છે. જો આ આપનું ચેન વાળું પોકેટ, આ વચમાં એક એક્સ્ટ્રા પોકેટ, 2, આ ફ્લેપ વાળું, અને અહીંયા પોકેટ છે. ઓકે, હવે આપણે શું કરશું કે જેટલું બી એક્સ્ટ્રા છે એને આપણે કટ કરી દઈશું. એટલે આ બધું એક્સ્ટ્રા કટ કરી દઈશું. ઓકે, હવે આપણું લાસ્ટ સ્ટેપ શું હશે કે આપણે હવે પાઇપિંગ લગાડી કાઢશું. જો આપણે यहाँ પાઇપિંગ ઓલરેડી લગાડી ચૂકા છે. ઠીક છે. તો બાકીનો જે પાર્ટ છે આમ મૂકશું. હજુ આપણે આ ફોલ્ડ કરેલું છે, આમ મૂકશું. ઓકે, અને આમ ક્લોઝ કરી કાઢશું. ઓકે, આમ આપણે તને બાજુ ફરાવીને પાઇપિંગ લઈ લઈશું, કેમકે ઉપર આપણે ઓલરેડી ફોલ્ડ કરી ચૂકા છે. જો, અને અંદર આપણે લાસ્ટમાં પાઇપિંગ કરી ચૂકા છે. સો બાકી ખાલી તન બાજુ પાઇપિંગ કરવાની છે. ઓકે, આ આપણે પાઇપિંગ કરી કાઢી છે વોલેટને. ઓકે, જો
આપનું ચેનવાળું પોકેટ, પછી એક્સ્ટ્રા પોકેટ, પછી 2, પછી આ જો 1 2 3 4 ને 5 પોકેટ્સ તૈયાર થઈ ગયા છે. અને આ 6th પોકેટ. ઓકે, આપના સગલા પોકેટ્સ તૈયાર થઈ ગયા છે અને આપની જેન્ટ્સ વોલેટ રેડી થઈ ગઈ છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક અને શેર કરજો. ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપને શું શીખવું છે. થેન્ક યુ.